હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ ચિંતન અખાણી. હવે એક સર્ક્યુલર ફરતો થયો છે, એક્ઝામ ન્યૂ ડેટ્સની વાત કરવાની છે આપણે અહીંયા આગળ, કે જે સર્ક્યુલર જીટીયુનો આવ્યો છે અને એના પરથી આપણે શું આઈડિયા લગાવી શકીએ, શું અંદાજ લગાવી શકીએ, એ પણ આપણે આની આગળ ડિસ્કસ કરીશું. જે લોકો સેમેસ્ટર 1માં છે અત્યારે સેમેસ્ટર 3માં છે, બરોબર, અને સેમેસ્ટર 1માંથી સેમેસ્ટર 2માં જવાના છે. એ સેમેસ્ટર 2માં પણ મેથ્સ 2 આવે છે. એ મેથ્સ 2નો કોર્સ આપણે લોન્ચ કરી દીધો છે. મેથ્સ 2ના કોર્સની લિંક હું નીચે મૂકી દઉં છું. ઓકે, અને ઓફર પ્રાઇસ છે માત્ર 300 રૂપિયા, અને એની અંદર બધું જ કવર કરવામાં આવશે. ઝૂમ લાઈવ લેક્ચર લેવામાં આવશે, બધાના વિડીયો સોલ્યુશન્સ, ચેપ્ટર વાઇઝ વિડીયો લેક્ચર્સ ને બધું જ અવેલેબલ છે. અને આપણે વોટ્સએપ ગ્રુપ એના બનાવી દીધા છે, અને જે લોકો પરચેસ કરે છે એને આપણે વોટ્સએપ ગ્રુપમાં એડ કરતા જઈએ છીએ. અને અગેન સેમેસ્ટર 1માં જેવો રિસ્પોન્સ મળ્યો હતો એવો જ સેમેસ્ટર 2માં જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. તમારે જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ મેથ્સ 2ની લિંક છે. ઓકે, અને સેમેસ્ટર 3 વાળા જે છે એના બધા જ કોર્સિસની લિંક અવેલેબલ છે. તમારે એક્ઝામની પ્રિપેરેશન કરવી હોય તો દરેક કોર્સની પ્રાઇસ માત્ર આપણે 200 રૂપિયા રાખી છે સેમેસ્ટર 3 માટે. ઓકે, તો હવે તમે જુઓ, એક આ સર્ક્યુલર જે છે, આ સર્ક્યુલર ફરી રહ્યો છે કે સેમેસ્ટર 1-2 ઓલ્ડ એક્ઝામ 9 તારીખ, ન્યૂ એક્ઝામ 1 ફેબ્રુઆરી, અને એ 10 તારીખ જે છે એની 2 ફેબ્રુઆરી છે. ઓલ્ડ એક્ઝામ જે 9 તારીખની હતી એ 9 તારીખની એક્ઝામ એ 1 ફેબ્રુઆરી લેવા જઈ રહી છે, અને 10 તારીખની જે એક્ઝામ હતી એ 10 તારીખની એક્ઝામ એ 2 ફેબ્રુઆરીએ. આ એક સર્ક્યુલર ફરતો થયો છે, અને આ સર્ક્યુલર મને સ્ટુડન્ટે જ મોકલ્યો છે. બટ આપણે એમાં જીટીયુનો સર્ક્યુલર જોઈ. સર્ક્યુલર એકચ્યુઅલી કહેવા શું માંગે છે, તો જીટીયુમાં સર્ક્યુલરની બહાર લખેલું છે કે આ જે છે એ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમેસ્ટર 1 અને ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર સેમેસ્ટર 1 રેગ્યુલર રેમિડલની વાત કરી રહ્યા છે. બટ યસ બધા સેકન્ડ સેમેસ્ટરમાં જે છે અને ફોર્થ સેમેસ્ટરવાળા જે છે એ લોકોની ફેબ્રુઆરી ફર્સ્ટ વીક, એટલે 1 ફેબ્રુઆરી અને 2 ફેબ્રુઆરીએ જ તમારું સેકન્ડ સેમેસ્ટર અને ફોર્થ સેમેસ્ટર સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે. એટલે જે તમારી 9 અને 10 તારીખની ડેટ હતી, ભલે આ ડિપ્લોમાનું સર્ક્યુલર રહ્યું, પણ તમારી જે 9 અને 10 તારીખની જે એક્ઝામ હતી એ આ ફેબ્રુઆરી ફર્સ્ટ વીકમાં જ હશે. એ લેટ નહીં કરે. ઓકે, એટલે તમારે મેન્ટલી પ્રિપેર રહેવાનું છે. પણ આ જે ઓફિશિયલી ડેટ આવી છે જીટીયુની, એ ઓફિશિયલી ડેટ ડિપ્લોમાની છે, ડિગ્રીની નથી આવી. બટ ડિગ્રીની સેમેસ્ટર 2, સેમેસ્ટર 4, રેમિડલ, રેગ્યુલર જે પણ 9 તારીખ અને 10 તારીખની જે પણ એક્ઝામ પોસ્ટપોન થઈ છે એ આ 1 ફેબ્રુઆરીથી 5-6 ફેબ્રુઆરીની વચ્ચે એટલામાં જ હશે. બિકોઝ બધી સેકન્ડ સેમેસ્ટર લેટ થાય એટલે બધાને એકચ્યુઅલી આઈડિયા આવી જાય કે જે લોકોનું 10 તારીખે બીએમઈ હતું તો ક્યારે હશે, અને 10 તારીખે ઈટીસી હતું તો એ ક્યારે હશે, 9 તારીખે જેની એક્ઝામ હતી એનું જે પેપર હશે ક્યારે હશે, 1 ફેબ્રુઆરીથી 6 ફેબ્રુઆરીની વચ્ચે હશે. ઓકે, તો હવે તમને લોકોને આઈડિયા આવી ગયો છે. આ સર્ક્યુલર તમારું નથી, એટલે ગલત ફેમીમાં ના પડતા. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.